બાયોરીડર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જીપીસીબીની જે એક્ઝામ લેવાની છે સાયન્ટિફિક આસિસ્ટન્ટની, એના બે ટોપિક આજે કવર કરવાના છે। પહેલો ટોપિક છે કાર્બન ફૂટપ્રિન્ટ અને બીજું છે સીડીએમ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ। તો પહેલો ટોપિક જોઈએ કાર્બન ફૂટપ્રિન્ટ વાળો। કાર્બન ફૂટપ્રિન્ટ, આ કાર્બન ફૂટપ્રિન્ટનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય છે એ સમજી લઈએ। કાર્બન ફૂટપ્રિન્ટનો સિમ્પલ મિનિંગ એવો છે કે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ છે એ એમિટ થાય છે। એ પછી ડાયરેક્ટલી એમિટ થાય કે ઇનડાયરેક્ટલી એમિટ થાય, કોઈ એક વ્યક્તિ દ્વારા, કોઈ એક ઓર્ગેનાઇઝેશન દ્વારા, અથવા તો કોઈ પ્રોડક્ટ બનાવતી વખતે, અથવા તો બીજી કોઈ પણ અધર એક્ટિવિટી કરતી વખતે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે, એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહેશું। પરંતુ અહીંયા કાર્બન ફૂટપ્રિન્ટમાં જે ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે એ જે ટોટલ ગ્રીન હાઉસ ગેસીસ છે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહેશું। બરાબર, એકવાર ડેફિનેશન જોઈ લઈએ તો વ્યવસ્થિત આપણને ખ્યાલ આવશે। શું કહે છે કાર્બન ફૂટપ્રિન્ટ? ટોટલ amount of greenhouse gases emitted directly or indirectly by individual, organization, product or activity। બરાબર, સિમ્પલ મતલબ છે કે ટોટલ અમાઉન્ટમાં ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી। બરાબર, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલીનો મતલબ શું થાય છે આપણે સમજીશું। બાય કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ દ્વારા, કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા, કે કોઈ પ્રોડક્ટ બનાવતી વખતે, કોઈ એક્ટિવિટી કરતી વખતે જે ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણની અંદર એમિટ થાય છે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહેશું। બરાબર છે, આગળ જઈએ। જો ગ્રીન હાઉસ ગેસીસ કયા છે એ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર જોઈ ગયા છે, એટલે એ વિડીયો એકવાર તમે ફરીથી જોઈ લેજો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે। ઓકે, તો હવે આગળ વધીએ। યુનિટ, એક્ઝામની અંદર ગ્રીન હાઉસ ગેસીસનો યુનિટ પૂછાતો હોય છે, તો આ યુનિટ કયો છે? યુનિટ એક્ઝામની અંદર આવતો હોય છે, ખાસ આપણે આ યુનિટ ધ્યાનમાં રાખવાનો છે કારણ કે યુનિટ ઉપરથી ક્વેશ્ચન આવે છે। ઓકે, તો યુનિટ કયો છે? કાર્બન ફૂટપ્રિન્ટને કેમાં મેઝર કરવામાં આવે છે તો એ જોઈએ। કાર્બન ફૂટપ્રિન્ટને કિલોગ્રામ CO2 ઇક્વિવેલેન્ટમાં મેઝર કરવામાં આવે છે। આ યુનિટ છે કાર્બન ફૂટપ્રિન્ટનું, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કિલોગ્રામ CO2 ઇક્વિવેલેન્ટ, અને આમને શોર્ટમાં ઘણીવાર લખેલું હોય છે, ઘણીવાર શોર્ટમાં પણ લખેલું હોય છે કિલોગ્રામ CO2 ઈ કરેલું હોય છે। તો તમારે શું સમજવાનું કે આ યુનિટ જ છે કાર્બન ફૂટપ્રિન્ટનું। અને ઘણીવાર એમસીક્યુની અંદર આવું પણ લખેલું હોય છે ટન્સ CO2 ઇક્વિવેલેન્ટ પર યર। બરાબર, આ ત્રણ યુનિટ સાચા છે। આ ત્રણ યુનિટમાંથી એમસીક્યુ આવી શકે છે। તો કાર્બન ફૂટપ્રિન્ટનો યુનિટ કયો છે જો એવું પૂછવામાં આવે તો કિલોગ્રામ CO2 ઇક્વિવેલેન્ટ, અથવા તો કેજી CO2 ઇક્વિવેલેન્ટ, અથવા તો ટન્સ CO2 ઇક્વિવેલેન્ટ પર યર, આવી રીતના યુનિટ પૂછાતા હોય છે। અને આપણે બધાને ખબર છે કે 1 ટન CO2 ઇક્વિવેલેન્ટ બરાબર 1000 કેજી CO2 ઇક્વિવેલેન્ટ થશે। ખાસ ધ્યાન આપવાનું છે, આપણે કાર્બન ફૂટપ્રિન્ટની જે ડેફિનેશન જોઈ છે એ ડેફિનેશનમાં આપણે શું વાત કરી
આપણે ડેફિનેશનની અંદર વાત કરી, ગ્રીન હાઉસ ગેસીસ જે એમિટ થાય છે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ તરીકે લીધું, પરંતુ યુનિટની અંદર ઓનલી ફોર CO2 જ મેન્શન કરેલું છે, ઓનલી ફોર CO2 મેન્શન કરેલું છે, ખાસ ધ્યાન આપજો, ઓનલી ફોર CO2 જ મેન્શન કરેલું છે, એટલે યુનિટની અંદર કન્ફ્યુઝ ન થતા. આગળ જઈએ. મેં તમને જેમ અહીંયા કીધું ને કે કાર્બન ફૂટપ્રિન્ટમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ગ્રીન હાઉસ ગેસીસ જે એમિટ થાય છે એની અહીંયા આપણે ચર્ચા કરી. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગેસીસનો મતલબ શું થાય છે, આનો એક્ઝેક્ટલી મિનિંગ શું છે તો એ જોઈ લઈએ. ઓકે, types of carbon footprint. ઓકે, ટાઈપ્સ જોઈ લઈએ. કેટલા ટાઈપ છે કાર્બન ફૂટપ્રિન્ટના? તો કાર્બન ફૂટપ્રિન્ટના બે ટાઈપ છે. કાર્બન ફૂટપ્રિન્ટના, સોરી માફ કરજો, એક જે છે ટાઈપ એનું નામ છે પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટ અને બીજું છે સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ. ઓકે, આવા બે ટાઈપ છે. હવે પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટનો એક્ઝેક્ટલી મતલબ શું થાય છે એ જોઈ લઈએ. તો પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટનો અહીંયા મતલબ થાય છે કે ડાયરેક્ટ એમિશન જે થાય છે, ડાયરેક્ટ એમિશન ફ્રોમ burning fuel for energy, transport, heating. પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટ આપણે કોને કહેશું કે જે ડાયરેક્ટ એમિશન થાય છે, એટલે કે કોઈ હું લાકડું બાળું છું કે પછી કોઈ થર્મલ પાવર પ્લાન્ટ છે એનો યુઝ કરું છું અને ડાયરેક્ટલી જે CO2 વાતાવરણની અંદર એન્ટર થઈ જાય છે એને હું કહીશ પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટ. બરાબર છે, પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટ હું એને કહીશ. ઓકે, હવે એના કોઈ એક્ઝામ્પલ આપવા હોય તો આપી શકાય? તો હા, એના એક્ઝામ્પલ કયા હોઈ શકે? એના જે એક્ઝામ્પલ છે એ હોઈ શકે છે, આપણે કાર લઈ શકીએ કારણ કે ફ્યુલ બેઝ ઉપર ચાલે છે, બરાબર. LPG લઈ શકીએ, યસ LPG લઈ શકાય, જે ડાયરેક્ટ ઘરે આપણે રસોઈ રાંધવા માટે યુઝ કરીએ છીએ તો એમાંથી પણ CO2 ડાયરેક્ટલી એમિટ થાય છે, બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટની. હવે સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટમાં શું છે, જે આ સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ છે પ્રાઇમરીની આપણે ચર્ચા કરી, હવે જોઈ લઈએ સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ. ઓકે, સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ શું કહે છે કે ઇનડાયરેક્ટ એમિશન થાય છે, ઇનડાયરેક્ટ એમિશન ફ્રોમ લાઈફ cycle of product and service consumed. બરાબર છે, એટલે કે આપણે જે પણ કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ અથવા તો કોઈ સર્વિસ એપ્લાય કરીએ છીએ અને એમાંથી ઇનડાયરેક્ટલી કોઈ CO2 ગેસ બહાર આવે છે તો આપણે એને સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ કહેશું. એના કોઈ એક્ઝામ્પલ આપવા હોય તો આપણે આપી શકીએ? હા, તો એના એક્ઝામ્પલ કયા છે જોઈ લઈએ. તો પેલું છે ફૂડ પ્રોડક્શન, આવી શકે. બીજું મેન્યુફેક્ચરિંગ ક્લોથ્સ, બરાબર છે. ત્રીજું ઇમ્પોર્ટ
ઇમ્પોર્ટેડ ગુડ્સ વેસ્ટ ડિસ્પોઝલ એટલે ઇનડાયરેક્ટલી એવા સોર્સ કે જે આપણે ફોર એક્ઝામ્પલ ફૂડ બનાવી તો દઈએ, બરાબર છે, અને બનાવી ગયા પછી એ ફૂડનું કદાચ જો ડિગ્રેડેશન થાય એમને બહાર ફેંકી દઈએ અને એના બાદ CO2 એમિટ થાય છે, પછી કોઈ ક્લોથની જે મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરી હોય છે તો ડાયરેક્ટલી ત્યારે એમાંથી શું કે CO2 એન્વાયરમેન્ટની અંદર એમિટ નથી થતું, પરંતુ એ ક્લોથનું પછી જ્યારે બાળવામાં આવે છે ને બધું થાય ત્યારે બધું એમાંથી CO2 એમિટ થતું હોય છે. તો આવા ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બે સોર્સ છે કાર્બન ફૂટપ્રિન્ટના, બરાબર છે. આપણે શું જોયું, પહેલાં આપણે કાર્બન ફૂટપ્રિન્ટની ડેફિનેશન જોઈ લીધી, પછી એનો યુનિટ કે જે બહુ આઈએમપી છે, પૂછાઈ શકે છે આમાંથી ક્વેશ્ચન, પછી એના ટાઈપ્સ જોયા. કાર્બન ફૂટપ્રિન્ટના ટાઈપ્સ બે છે, પ્રાઇમરી કાર્બન ફૂટપ્રિન્ટ અને સેકન્ડરી કાર્બન. પ્રાઇમરી છે ડાયરેક્ટ સોર્સ છે, સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ઇનડાયરેક્ટ સોર્સ છે. ઓકે, એમાંથી કદાચ ક્વેશ્ચન ના આવી શકે. હવે જોઈ લઈએ મેજર contribution to carbon footprint. બરાબર, એવા કયા મેજર કોન્ટ્રીબ્યુશન છે કે જેના કારણે કાર્બન ફૂટપ્રિન્ટની અંદર વધારો થાય છે? તો એ કયા છે જોઈ લઈએ. તો આપણને બધાને ખબર છે કે ટ્રાન્સપોર્ટેશન જે થાય છે, જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એના દ્વારા વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ આવે છે, બરાબર છે. બીજું કયું હોઈ શકે? ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય છે અને હીટિંગની જે પ્રોસેસ છે એના દ્વારા વાતાવરણની અંદર, એટલે કે આપણે કોઈ વસ્તુ ગરમ કરીએ છીએ તો એની પ્રોસેસ દ્વારા વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે. ફૂડ કન્ઝપ્શનના કારણે પણ વાતાવરણની અંદર CO2 એમિટ થાય છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ મીટ છે, સ્પેશિયલી જે બીફ આવે છે એની અંદર સૌથી વધારે CO2 રહેલું હોય, તો એ મીટ છે એ કાર્બન ફૂટપ્રિન્ટની અંદર બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે. પછી ગુડ્સ એન્ડ સર્વિસ છે, હવે એટલે કે કોઈ પ્રોડક્ટ છે એને પેકેજિંગ, એ પ્રોડક્ટ બનાવવા માટે પછી એ પ્રોડક્ટનું પેકેજિંગ કરીએ, પછી એ પ્રોડક્ટ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર આપણે લઈ જઈએ ત્યારે ટ્રાન્સપોર્ટેશન જે થાય છે તો એના કારણે ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણની અંદર આવે છે. પ્લસ બીજું વેસ્ટ જનરેશન થશે તો ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણની અંદર આવવાના છે. તો આ બધા મેજર કોન્ટ્રીબ્યુશન છે કાર્બન ફૂટપ્રિન્ટ થવા માટેના. ઓકે, હવે આગળ વધીએ કાર્બન ફૂટપ્રિન્ટમાં. કેલ્ક્યુલેશન ઓફ એના ટૂલ્સ જોઈ લઈએ કે કાર્બન ફૂટપ્રિન્ટ્સને મેજર કરવા માટે અથવા તો એના માટે કોઈ ગવર્મેન્ટે પ્લાનિંગ કરેલું છે તો યસ. તો એ કયા ટૂલ્સ છે એમાં, તો એ જોઈ લઈએ. તો ટૂલ્સમાં આપણે જોઈએ તો ISO 14067, આ ખાસ યાદ રાખવાનું છે. ISO 14067 આ ખાસ યાદ રાખવાનું છે. ISO 14067 આ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે કાર્બન ફૂટપ્રિન્ટ માટેનું. કાર્બન ફૂટપ્રિન્ટ કોઈ પણ પ્રોડક્ટ હોય છે એના માટેનું એક સ્ટાન્ડર્ડ છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. શું છે આ રહ્યું? ફરીથી કહી દઉં છું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર કાર્બન ફૂટપ્રિન્ટ ઓફ પ્રોડક્ટ. એવી કોઈ પણ પ્રોડક્ટ હશે કે જે ગ્રીન હાઉસ ગેસ પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ હશે તો એની ઉપર ઓલવેઝ ISO 14067 નું ટેગ લાગેલું હશે. આ એક ટૂલ છે, બરાબર છે. એ સિવાય કાર્બનને કેલ્ક્યુલેટ કરી શકીએ એના માટેના ઘણા બધા ટૂલ્સ ઓનલાઈન અવેલેબલ છે, બરાબર છે. કયા છે? કાર્બન કેલ્ક્યુલેટર જે કહેવાય છે એના ઘણા બધા ઓનલાઈન ટૂલ અવેલેબલ છે.
એના માટેના ઘણા બધા ટૂલ ઓનલાઈન છે, ઓનલાઈન ટૂલ્સ, અને આ ટૂલ્સ બધા કોના આપેલા છે? તો UNEP, WWF, EPA, આમને આ બધા કાર્બન કેલ્ક્યુલેટ કરી શકે એના માટેના ટૂલ્સ આપેલા છે. ઓકે, હવે આગળ વધીએ કાર્બન ફૂટપ્રિન્ટમાં. ઓકે, પહેલા તો પ્રશ્ન એમ થાય કે ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટની મારે જરૂર શું પડી? ગ્રીન હાઉસ ગેસીસ છે, આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈએ છે, તો ત્યાં ઘણા બધા કન્વેન્શન થયેલા છે, મિટિગેશનની પ્રોસેસ થાય છે. તો ભાઈ આ કાર્બન ફૂટપ્રિન્ટની મારે શું જરૂર પડે છે? તો જોઈ લઈએ ઇમ્પોર્ટન્સ શું છે કાર્બન ફૂટપ્રિન્ટનું. ઇમ્પોર્ટન્સ જોઈ લઈએ. ઓકે, ફર્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે એ શું છે? ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન. ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન એટલે કે આપણને હેલ્પ કરશે આઈડેન્ટિફાઈ કરવા માટે કે કયા એવા સોર્સ છે જેના કારણે ગ્રીન હાઉસીસ ગેસીસ એમિટ થાય છે. બરાબર છે, તો આપણને શું કરે છે? પેલું હેલ્પ કરે છે, હેલ્પ આઈડેન્ટિફાઈ મેજર એમિશન સોર્સ. બરાબર છે, એટલે કે આપણે કોઈ પ્રોડક્ટ લઈએ અને એના ઉપર ISO 14067 ટેગ લાગેલો હોય તો આપણને ખબર પડી જાય કે આ પ્રોડક્ટના કારણે ગ્રીન હાઉસ ગેસ એમિટ થઈ શકે છે. બરાબર, તો આપણને એક સોર્સનું આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. ઓકે, બીજું રિડ્યુસ કરી શકે છે. શું રિડ્યુસ કરશે? લિમિટ ગ્લોબલ વોર્મિંગ ગેસ, જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું એમિશન જે થાય છે એને રિડ્યુસ કરી શકશે. બરાબર છે, બીજું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ઓકે, એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર શું હેલ્પ કરશે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એની અંદર શું કરશે? આપણને ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસ માટે પ્રમોટ કરશે. એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ વ્યક્તિ છે, તો એને પ્રમોટ કરશે અને સપોર્ટ કરશે કે તમે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ યુઝ કરો અથવા તો ઇકો ફ્રેન્ડલી કોઈ પ્રોસેસ યુઝ કરો કે જેના કારણે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ ઓછા થાય. એટલે કે એ કયું હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની હોય અને એ કંપનીમાં લાઇટના બેઝ ઉપર બધું ચાલતું હોય તો એ લોકો શું કહેશે કે તમે એક કામ કરો, સોલાર લગાવી દો. એના કારણે તમારું જે વીજળી આવે છે તો એ સોલારના કારણે બધું ચાલશે. તો એક આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ જાય. બરાબર છે, તો આવા અલગ અલગ ઇમ્પોર્ટન્સ જોઈ શકાય છે કાર્બન ફૂટપ્રિન્ટના કારણે. બીજું જોઈએ હાઉ ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ. કઈ રીતે કાર્બન ફૂટપ્રિન્ટને રિડ્યુસ કરી શકાય? જો કાર્બન ફૂટપ્રિન્ટનો યુનિટ શું છે? કિલોગ્રામ CO2 ઇક્વિવેલન્ટ. હવે આ કિલોગ્રામ CO2 ઇક્વિવેલન્ટ છે, જો આપણને ખબર હોય કે આટલા ટન CO2 વાતાવરણની અંદર આવે છે તો આપણે એને ઓછું કરવાની ખબર પડે. યુનિટ હોય તો ઓછું કરવાની ખબર પડશે. તો કઈ રીતે ઓછું કરી શકાય? પેલું જોઈએ હાઉ ટુ reduce કાર્બન ફૂટપ્રિન્ટ. બરાબર, હાઉ ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ. ઓકે, પહેલું જે આપણે બધાને ખબર છે, જો આ બહુ ઇઝી છે ને આપણે સમજી શકીએ એવી વસ્તુ છે કે કાર્બન ફૂટપ્રિન્ટનો મતલબ એવો થાય છે કે વાતાવરણની અંદર જે ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે એને ઓછું કરવાનું છે. તો સિમ્પલ વસ્તુ આપણે શું કરી શકીએ કે આપણું જે વાહન ચાલે છે એ પેટ્રોલ ડીઝલના બેઝ ઉપર ચાલે છે, તો આપણે એનો જો ઓછો યુઝ કરીશું તો વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ ઓછા એમિટ થશે. તો આપણે શું કરી શકીએ? પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરી શકીએ. બરાબર, સાયકલિંગ કરી શકીએ. બહુ ઓછા ડિસ્ટન્સ, જો વોકિંગ ડિસ્ટન્સ ઉપર કોઈ સ્થળ આવેલું હોય તો આપણે ઇઝીલી વોકિંગ કરીને જઈ શકીએ. બરાબર છે, બીજું શું કરી શકીએ આપણે? જો પહેલું તો લખી દઈએ ટ્રાન્સપોર્ટેશનની અંદર ડાયરેક્ટ જ લખીએ. ઓકે, પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે યુઝ કરી શકીએ. બરાબર છે, બીજું શું કરી શકીએ? સાયકલિંગ આપણે કરી શકીએ, વોકિંગ કરી શકીએ છીએ. કોઈ ઓછા ડિસ્ટન્સ ઉપર હોય તો ચાલીને જઈ શકીએ. બરાબર, આ થઈ શકે. બીજું શું થઈ શકે છે? તો ઈ મોબિલિટી.
ઈ મોબિલિટીનો આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. તો ત્રીજી વસ્તુ શું થઈ શકે? આપણને ખબર છે કે ઘણા બધા એવા લાઇટના સોર્સિસ છે કે જે ઓછું લાઇટ યુઝ કરે, બરાબર. ફોર એક્ઝામ્પલ એલઈડી બલ્બ છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. પછી ચોથું શું કરી શકાય કે જે રિન્યુએબલ એનર્જીના સોર્સ છે, રિન્યુએબલ એનર્જી સોર્સ છે એ યુઝ કરી શકાય છે. ઓકે, આ સિવાય બીજું શું કરી શકાય છે કે જેના કારણે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ વધારે પડતા એમિટ થાય છે, બરાબર. તમને કદાચ ન ખબર હોય તો હું કહી દઉં કે ડેરી પ્રોડક્ટના કારણે, ડેરી કન્ઝમ્પશનના કારણે પણ વાતાવરણની અંદર સૌથી વધારે CH4 એટલે કે મિથેન ગેસ એમિટ થાય છે. તો આપણે રિડ્યુસ કરી શકીએ છીએ ડેરી પ્રોડક્ટ, બરાબર. ડેરી કન્ઝમ્પશનને આપણે ઓછું કરી શકીએ છીએ. જે દુધાળા પશુઓ છે જેને રૂમિનન્ટ એનિમલ કહેવાય છે, એ રૂમિનન્ટ એનિમલ વાતાવરણની અંદર CH4 રિલીઝ સૌથી વધારે કરતું હોય છે, બરાબર. તો એક આ વસ્તુ થઈ શકે છે. બીજું શું થઈ શકે છે? આપણે રિડ્યુસ કરી શકીએ છીએ વેસ્ટ જનરેશન, બરાબર. આટલું આવા અલગ અલગ રૂટ્સ છે કે જેના હેલ્પથી આપણે વાતાવરણની અંદર જે ગ્રીન હાઉસ ગેસીસ આવે છે એને ઓછા કરી શકીએ. ગ્રીન હાઉસ ગેસ ઓછા થશે તો ઓબ્વિયસલી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થવાનું જ છે, બરાબર. હવે કાર્બન ફૂટપ્રિન્ટમાં એક અલગથી MCQ આવી શકે છે કે ભારતે નેટ ઝીરો કાર્બન એમિશનનો જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ કયા વર્ષ સુધીમાં અચીવ થવો જોઈએ, બરાબર. આવો એક ક્વેશ્ચન આવી શકે. આ આપણે ભણી ગયા છે પેરિસ એગ્રીમેન્ટની અંદર, બરાબર. ખાસ ધ્યાન રાખજો, પેરિસ એગ્રીમેન્ટની અંદર આપણે આ ભણી ગયા છીએ. UKPI એક શોર્ટ ટ્રીક હતી, કોના માટે હતી એ તમે એક વિડીયો જોઈ લેજો. ઓકે, ઇન્ડિયા એક ટાર્ગેટ નક્કી કર્યો છે. એ ટાર્ગેટ શું છે? આમાંથી MCQ આવી શકે છે. ઇન્ડિયા ટાર્ગેટ year for achieving net zero carbon emission. ઓકે, તો ક્યાં સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે ભારતમાં? તો 2070. ખાસ ધ્યાન રાખવાનું છે, 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન એમિશનને પૂરું કરવાનું છે. તો અહીંયાથી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. તો ખાસ આ આપણે યાદ રાખીશું. ઓકે, કાર્બન ફૂટપ્રિન્ટ પતી ગયા પછી હવે આપણે જઈએ છીએ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. હવે એક જ વિડીયોમાં લઈ લઈએ એટલે વહેલું પૂરું થઈ જાય, અલગ વિડીયો આપણે જોવા ન પડે. તો CDM ફૂલ ફોર્મ શું થાય છે CDMનું? C નો મતલબ થાય છે ક્લીન, D નો મતલબ થાય છે ડેવલપમેન્ટ અને M નો મતલબ થાય છે મિકેનિઝમ. ઓકે, જેવી રીતે કાર્બન ફૂટપ્રિન્ટની એક ડેફિનેશન હતી, અહીંયા એ જ રીતે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમની પણ ડેફિનેશન છે. પણ હું ડેફિનેશન અહીંયા લખું એ પહેલાં તમને ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ સમજાવી દઉં કે આ છે શું. જો ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમમાં શું છે, જે UNFCCC જે હતું એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, એની અંડરમાં ક્યોટો પ્રોટોકોલ આવ્યો હતો. ક્યોટો પ્રોટોકોલે એક બીજું મિકેનિઝમ આપી, એનું નામ હતું CDM, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. આ આપણને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમનો મતલબ સમજીએ એ પહેલાં ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ ક્યાંથી આવ્યું હું અહીંયા લખી દઉં છું. UNFCCC આના અંડરમાં ક્યોટો પ્રોટોકોલ હતું. ઓકે, આ ક્યોટો પ્રોટોકોલના આર્ટિકલ 12ની અંદર CDM મેન્શન કરવામાં આવ્યો છે. ઓકે, UNFCCC નું ફૂલ ફોર્મ ક્યોટો પ્રોટોકોલ શા માટે હતો એ બધું જ આપણે ગ્રીન હાઉસ ગેસીસની અંદર જોઈ ગયા છે. ત્યાં જજો એટલે તમને એનો આખો વિડીયો મળી જશે. ઓકે, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ શું છે? પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા હતો એટલે કે 1850 પછીનો જે સમયગાળો હતો, એ સમયગાળાની અંદર ઘણી બધી કન્ટ્રીઓએ
ઉદ્યોગોની સ્થાપના કરી અને બહુ બધા પૈસા બનાવ્યા, પરંતુ એ ઉદ્યોગોના કારણે વાતાવરણની અંદર ગ્રીનહાઉસ ગેસીસ બહુ બધા આવ્યા, જેના કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળી, ઓઝોન ડિપ્લેશન જોવા મળ્યું, એસિડ રેન જોવા મળ્યું. આવી અલગ અલગ એન્વાયરમેન્ટ એટલે કે ક્લાઇમેટ ચેન્જ થઈ શકે એવી ઇફેક્ટ જોવા મળી. કોના કારણે જોવા મળી? કે જે ઘણા બધા દેશોએ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી એના કારણે. ઘણા બધા રૂપિયા કમાયા પછી એ બધી ઇન્ડસ્ટ્રી પૈસાવાળી થઈ અને એને આપણે વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. અને ભારત જેવી કન્ટ્રી છે વિકાસશીલ છે, હજી વિકાસ કરી રહી છે. તો આ ક્યોટો પ્રોટોકોલ જ્યારે ભરાણું અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે જે ડેવલપ કન્ટ્રી થઈ ગઈ છે, વિકસિત જે બધી કન્ટ્રીઓ છે એમને બહુ બધું પ્રદૂષણ કર્યું છે, તો એ હવે તમારે પ્રદૂષણને ઓછું કરવું પડશે. બરાબર? તો હવે એ પ્રદૂષણને ઓછું કઈ રીતે કરવું? હા, પ્રશ્ન એ થાય છે ઓછું કઈ રીતે કરવું. તો હવે શું ચાલુ થયું હું તમને કહું, થોડું વ્યવસ્થિત સમજજો શું થયું. આની અંદર ઓકે, આની અંદર શું થયું હું જોઉં તમને. જેટલી પણ ડેવલપ કન્ટ્રી હતી, જેટલી પણ ડેવલપ કન્ટ્રી હતી, આ ડેવલપ કન્ટ્રી હતી અને બીજું ડેવલપિંગ કન્ટ્રી હતી. ઓકે, ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રી હતી. ઓકે, હવે ડેવલપ કન્ટ્રીએ બહુ જ ગ્રોથ કરી નાખ્યો. ગ્રોથ કરવાના કારણે બહુ બધા ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થયા, બહુ બધી પ્રોબ્લેમો થઈ. તો હવે ડેવલપ કન્ટ્રી એવું નક્કી કર્યું કે આપણે એવી ટ્રાય કરશું કે હવે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસને બધા બહુ ઓછા એમિટ થાય. પરંતુ પહેલાં તમે જે નુકસાન કર્યું છે એની ભરપાઈ કરો. તો હવે એ ભરપાઈ કઈ રીતે કરશે હું તમને કહું. ડેવલપ કન્ટ્રી છે એ શું કરશે? ડેવલપ કન્ટ્રી ફંડ આપશે. ડેવલપ કન્ટ્રી છે એ ફંડ આપશે ડેવલપિંગ કન્ટ્રીને. શેના માટે આપશે? ફંડ આપશે. શું આપશે? ફંડ આપશે. ઓકે, પણ એ ફંડ શેના માટે આપશે? તો ડેવલપિંગ જે કન્ટ્રી છે, હજી જે વિકાસ થઈ રહ્યો છે, એ બધી કન્ટ્રીઓએ શું કરવાનું છે કે હવે એ લોકો જે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપશે અથવા તો પોતાના દેશની ઇકોનોમી ઊંચી આવે એના માટે કોઈ ઉદ્યોગોના એકમો સ્થાપે છે, તો એ ઉદ્યોગો ઇકો ફ્રેન્ડલી હોવા જોઈએ. હા, કોઈ એનર્જી પ્રોડ્યુસ કરે છે એટલે કે લાઇટ જો પ્રોડ્યુસ કરે છે, થર્મલ પાવર પ્લાન્ટમાંથી પ્રોડ્યુસ કરતા હોય તો વાતાવરણની અંદર SO2 વધી જશે. પછી બીજું કોઈ થ્રુ કોલ માઇનિંગ દ્વારા પ્રોડ્યુસ કરે છે તો એના કારણે વાતાવરણની અંદર બહુ બધા ગેસીસ આવી જશે. તો હવે એવું ન થાય એના માટે ડેવલપ કન્ટ્રી છે એ ડેવલપિંગ કન્ટ્રીને ફંડ આપશે કે તમે થર્મલ પાવર પ્લાન્ટના બદલે શું યુઝ કરો? સોલાર યુઝ કરો. બરાબર છે? બીજું કહેશે તમે વિન્ડ એનર્જી યુઝ કરો. સોલાર યુઝ કરી શકો છો, તમે વિન્ડ એનર્જી યુઝ કરી શકો છો. આવા અલગ અલગ પ્રોજેક્ટ આપશે. બરાબર? કોણ આપશે? ડેવલપ કન્ટ્રી છે, ડેવલપિંગ કન્ટ્રીને આપશે. તમે ખાસ કોઈક એવી ખાન સરનો એક વિડીયો જોયો હશે, તેમાં ખાન સર એવું કહે છે કે નરેન્દ્ર મોદીએ આફ્રિકા દેશ માટે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને કીધું હશે કે ભાઈ તમે લોકો ભેગા થઈને આ આફ્રિકા દેશને મદદ કરો. બરાબર? એમને સોલાર પાવર આપો. એ કંઈ એમને નથી આપવામાં આવતું. કોઈ કન્ટ્રી નરેન્દ્ર મોદીના કહેવા ઉપર માની ન જાય, પરંતુ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ એક પ્રોસેસ છે કે જેના દ્વારા ડેવલપ કન્ટ્રી છે ડેવલપિંગ કન્ટ્રીને હેલ્પ કરશે. ઓકે, ચલો, ડેવલપ કન્ટ્રી તો ફંડ આપશે ડેવલપિંગ કન્ટ્રીને, સોલાર એનર્જીને પ્રમોટ કરશે, વિન્ડ એનર્જીને પ્રમોટ કરશે. ઓકે, પણ એના કારણે ડેવલપ કન્ટ્રીને શું ફાયદો છે? તો ડેવલપ કન્ટ્રી જે છે એને ડેવલપિંગ કન્ટ્રી ઓકે, ડેવલપિંગ કન્ટ્રી છે એ ડેવલપ કન્ટ્રીને એક સર્ટિફિકેટ આપશે. એ સર્ટિફિકેટનું નામ છે CER. બરાબર? CER નું ફૂલ ફોર્મ શું છે જોઈ લઈએ. CER નું ફૂલ ફોર્મ છે સર્ટિફાઈડ એમિશન રિડક્શન. ઓકે, રિડક્શન ક્રેડિટ્સ. CER આપશે. જો ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રી વચ્ચેનો બેઝિક ડિફરન્સ ખબર પડે છે કે CDM એક્ઝેક્ટલી શું છે. CDM ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ છે, જેની અંદર ડેવલપ કન્ટ્રી છે ડેવલપિંગ કન્ટ્રીને ફંડ આપશે કે તમે જે પણ એનર્જી પ્રોડ્યુસ કરો છો તો એ સોલારમાંથી કરો, વિન્ડ એનર્જીમાંથી પ્રોડ્યુસ કરો, એટલે વાતાવરણને બહુ ઓછું નુકસાન થશે. ઓકે, તો જે કંપનીએ ફંડ આપ્યું છે
ડેવલપિંગ કન્ટ્રી, તો એ ડેવલપિંગ કન્ટ્રી એક સર્ટિફિકેટ આવશે, એનું નામ છે CER, સર્ટિફાઈડ એમિશન રિડક્શન ક્રેડિટ, બરાબર. એ ડેવલપ કન્ટ્રીને આવશે અને ડેવલપ કન્ટ્રી એવું કહી શકશે કે હા, અમે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ગેસીસ ઓછું થાય એના માટેનો પ્રયાસ કરેલો છે, બરાબર છે. તો એક બહુ સારું જ ઇનિશિયેટિવ છે કે જેની હેલ્પથી વાતાવરણની અંદર ઓછું પોલ્યુશન કરી શકાય, બરાબર. હવે અહીંયા એક ક્વેશ્ચન નીકળે છે, બરાબર. આ એકદમ ક્લિયર થાય છે શું કહેવા માંગે છે. પહેલું તો તમને એ ખબર હોવી જોઈએ કે CDM આવ્યું ક્યાંથી. તો CDM ક્યાંથી આવે છે? UNFCCC પરથી આવે છે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. એની અંદર ક્યોટો પ્રોટોકોલ આવે છે અને ક્યોટો પ્રોટોકોલના આર્ટિકલ 12 ની અંદર CDM નો ઉલ્લેખ કરેલો છે. અને CDM શું છે એ આપણે સમજી લીધું. ઓકે, આગળ જઈએ. ડેફિનેશન એકવાર જોઈ લઈએ શું કહેવા માંગે છે. CDM is flexible mechanism under the Kyoto Protocol. ઓકે, ક્યોટો પ્રોટોકોલ ક્યારે આવ્યો હતો? 1997 ની અંદર. allowing developed countries to invest in emission reduction project in developing country and on CER credits. આ ડેફિનેશન એટલા માટે લખવી જરૂરી છે કારણ કે જો કદાચ આ બેટી ડેફિનેશન આવી જાય તો તમે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો કે અહીંયા કોની વાત થઈ રહી છે, બરાબર. ફરીથી એકવાર ડેફિનેશનને વ્યવસ્થિત સમજી લઈએ. CDM શું છે? એક ફ્લેક્સિબલ મિકેનિઝમ છે. ફ્લેક્સિબલ મિકેનિઝમનો મતલબ શું થાય હું હમણાં સમજાવું. ફ્લેક્સિબલ મિકેનિઝમ અંડર ક્યોટો પ્રોટોકોલ, એ મેં તમને વાત કરી, ક્યોટો પ્રોટોકોલની અંદર CDM પ્રોજેક્ટ આવશે. અલાવિંગ ડેવલપ્ડ કન્ટ્રી, જે વિકસિત દેશો છે એ શું કરશે? ઇન્વેસ્ટ કરશે ઇન એમિશન રિડક્શન. ઇન્વેસ્ટ કરશે, શેમાં ઇન્વેસ્ટ કરશે? એમિશન રિડક્શન થઈ શકે એવા પ્રોજેક્ટની અંદર. ક્યાં ડેવલપ આ પ્રોજેક્ટ ક્યાં રન કરશે? ડેવલપિંગ કન્ટ્રીની અંદર રન કરશે. અને આ જે ડેવલપિંગ કન્ટ્રી છે એ ડેવલપ કન્ટ્રીને શું આપશે? CER ક્રેડિટ આપશે, બરાબર છે. આટલું આ સિમ્પલ વસ્તુ છે. આગળ જઈએ. ઓબ્જેક્ટિવ શું છે CDM ના? ઓબ્જેક્ટિવ, ઓકે, CDM નો ઓબ્જેક્ટિવ શું છે જોઈ લઈએ. પહેલું જે ઓબ્જેક્ટિવ છે એ શું છે? અસિસ્ટ ડેવલપ કન્ટ્રી. જે વિકસિત દેશો છે એમને અસિસ્ટ કરશે અને કહેશે કે ભાઈ તમે ઇન્વેસ્ટ કરો ડેવલપિંગ કન્ટ્રીની અંદર અને તમારું જે કાર્બન એમિશન થાય છે, કાર્બન ફૂટપ્રિન્ટ છે અથવા તો ગ્રીન હાઉસ ગેસીસ છે એને તમે ઓછા કરો, એના માટે અસિસ્ટ કરશે. બીજો ઓબ્જેક્ટિવ શું છે? પ્રમોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ, બરાબર. આ ખાસ બે ઓબ્જેક્ટિવ તમને ખબર હોવા જોઈએ. આ ઓબ્જેક્ટિવ એક્ઝામની અંદર આવી શકે છે. ઓકે, મેં તમને અહીંયા કીધું કે ફ્લેક્સિબલ મિકેનિઝમ છે. કેવી મિકેનિઝમ છે? એક ફ્લેક્સિબલ મિકેનિઝમ છે. આ ફ્લેક્સિબલ મિકેનિઝમનો મતલબ શું થાય છે? ફ્લેક્સિબલ મિકેનિઝમનો અહીંયા મતલબ એવો થાય છે કે આ CDM પ્રોજેક્ટ આવી તો ગયો, પરંતુ અહીંયા એક વસ્તુ ફિક્સ નહીં કરવામાં આવી. ફોર એક્ઝામ્પલ, અમેરિકાને એવી ઈચ્છા છે કે હું પાકિસ્તાનની અંદર ઇન્વેસ્ટ કરું, બરાબર છે, રિન્યુએબલ એનર્જી માટે પાકિસ્તાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું, અથવા તો ચાઇનાને એવી ઈચ્છા છે કે હું પાકિસ્તાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું. તો કેટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ? કેટલા સમય સુધી ઇન્વેસ્ટ પાકિસ્તાનની અંદર કરવું જોઈએ? તો એના માટે કોઈ ફિક્સ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો નથી. અને એવું પણ નક્કી કરવામાં નથી આવ્યું કે અમેરિકા ખાલી પાકિસ્તાનને જ હેલ્પ કરશે. જો અમેરિકાની ઈચ્છા થશે તો પાકિસ્તાનને હેલ્પ કરશે, અને જો નહીં થાય ભવિષ્યની અંદર ઈચ્છા તો એ શું કરશે? એ પ્રોજેક્ટ ત્યાંથી કેન્સલ કરશે અને ઇન્ડિયાને પ્રમોટ કરશે, બરાબર. તો આ એક ફ્લેક્સિબલ મિકેનિઝમ છે જેની અંદર કોઈ ટાર્ગેટ નક્કી કરવામાં નથી આવ્યા. ઓકે, આગળ જઈએ.
ઓબ્જેક્ટિવ ખાસ યાદ રાખવાના છે. ઓબ્જેક્ટિવ પત્યા પછી આપણે બીજું કદાચ CDM ની અંદર શું આવી શકે છે? ઓકે, હા, CDM ના એવા કયા પ્રોજેક્ટ છે? ટાઈપ્સ ઓફ CDM પ્રોજેક્ટ્સ. ટાઈપ્સ ઓફ CDM પ્રોજેક્ટ. બરાબર, કયા કયા ટાઈપના CDM પ્રોજેક્ટ હોઈ શકે છે જોઈ લઈએ. ઓકે, એમાંથી જે ફર્સ્ટ પ્રોજેક્ટ છે એનું નામ છે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ. ઓકે, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની અંદર આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ? તો સોલારનો સમાવેશ થઈ શકે, યસ. વિન્ડનો સમાવેશ થઈ શકે, યસ. પવન ચક્કી એના ઘણા બધા છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ થઈ શકે અને બાયોમાસ. બરાબર, આવા અલગ અલગ રિન્યુએબલ સોર્સિસનો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, આગળ જઈએ. બીજું એનર્જી એફિશિયન્ટ. બીજું જે છે એ છે એનર્જી એફિશિયન્સી. ઓકે, એનર્જી એફિશિયન્સીનો મતલબ શું થાય છે કે કોઈ બોઇલર છે તો વધારે પડતી જો એનર્જી યુઝ કરતી હોય તો એવા બોઇલર લાવીએ કે જે ઓછી એનર્જી યુઝ કરે. અને ઘરની અંદર જો આપણે ટ્યુબલાઇટ એવી કોઈક ખરાબ કંપનીની યુઝ કરીએ છીએ અને વધારે વીજળી જો ખાતું હોય તો એનર્જી એફિશિયન્સી ઘટી જશે. તો એવી ટ્યુબલાઇટ્સ લાવીએ કે જેના કારણે ઓછી એનર્જી યુઝ થાય અને આપણને લાઇટ મળી જાય. ઘણા બધા એવા સાધનો આપણે યુઝ કરતા હોઈએ કે જે વધારે પેટ્રોલ અને ડીઝલ ખાતું હોય, તો આપણે એવી બાઇક્સ લાવવી જોઈએ, એવી કાર્સ લાવવી જોઈએ કે જે ઓછી એનર્જી યુઝ કરી શકે અને વધારે ચાલી શકે. બરાબર, તો એને કહેવાય એનર્જી એફિશિયન્સી. ત્રીજો જે પોઈન્ટ છે એ છે મિથેન કેપ્ચર. એનર્જી એફિશિયન્સીની હું તમને આ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું જો વાત કરું તો ISA ઇન્ડિયન સોલાર એલાયન્સમાં ઇન્ડિયા અને ફ્રાન્સે 2015ની અંદર એવું નક્કી કર્યું કે અમે 100+ કન્ટ્રીને પ્રમોટ કરશું સોલાર એનર્જીના પ્રોડક્શન માટે. બરાબર, એક રિન્યુએબલ એનર્જીનો એક ભાગ છે. પછી એનર્જી એફિશિયન્સીની અંદર આપણે જો કે LED બલ્બ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, મિથેન કેપ્ચરની અંદર શું છે કે લેન્ડફિલ ગેસ રિકવરી અને બાયોમેસ પ્લાન્ટ જે છે એને આપણે વધારે પ્રમોટ કરવા જોઈએ. બાયોગેસ પ્લાન્ટ જો આવે તો મિથેન ઓછું બહાર આવી શકે. બરાબર છે. બીજું વેસ્ટ મેનેજમેન્ટ જો સારી રીતે થઈ શકે, કમ્પોસ્ટિંગ થઈ શકે. બરાબર છે, અને વેસ્ટમાંથી જો એનર્જી જનરેટ થઈ શકે તો એવા CDM પ્રોજેક્ટ આવી શકે છે. એટલે પાંચમું જે છે એ જે છે એફોરેસ્ટેશન એન્ડ રિફોરેસ્ટેશન. બરાબર છે, એફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશન આ અલગ અલગ ટાઈપના CDM પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બરાબર, હવે બેનિફિટ જોઈ લઈએ. CDMના કયા કયા બેનિફિટ્સ છે? બરાબર છે, જોઈ લઈએ ફટાફટ. બેનિફિટ્સ. ઓકે, બેનિફિટ્સ કયા છે? તો અહીંયા તમને ખબર હોય તો બે કન્ટ્રી ઇન્વોલ્વ છે. બે ટાઈપની કન્ટ્રી ઇન્વોલ્વ છે અહીંયા. પહેલી જે કન્ટ્રી ઇન્વોલ્વ છે એ છે ડેવલપિંગ. બરાબર, અને બીજી છે ડેવલપિંગ કન્ટ્રી છે અને ડેવલપ કન્ટ્રી છે. ઓકે, તો બંનેને એક્ઝેક્ટલી બેનિફિટ શું થાય છે જોઈ લઈએ. તો જે ડેવલપિંગ કન્ટ્રી છે એને શું મળશે? ટેકનોલોજી મળશે. બરાબર છે, ટેકનોલોજી ટ્રાન્સફર એન્ડ ક્લીન ટેકનોલોજી એડોપ્ટેશન. બરાબર, ક્લીન ટેકનોલોજીની એડોપ્ટેશન થશે. બીજું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. પછી એન્વાયરમેન્ટલ બેનિફિટ થશે.
એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ થશે, બરાબર. અને ડેવલપ્ડ જે કન્ટ્રી છે, જેમ વિકસિત કન્ટ્રીઓ છે, તો એમને શું મળશે? તો એમને એક્સેસ, જે આપણે આગળ વાત કરી રહ્યા છે, એક્સેસ ટુ CER ફોર કોમ્પ્લિયન્સીસ, બરાબર છે. તો આ CDMની આપણે વાત કરી. તમે હવે કદાચ ખ્યાલ હોય તો આ બધા COP26 ને ટોપ આ બધી મળતી હોય છે. એવી રીતના જે આપણે આગળ જોઈએ ને નેટ ઝીરો કાર્બન એમિશન, તો એક કેમાં નક્કી થયું? તો COP26ની અંદર નક્કી થયું હતું. પણ હવે એની અંદર તો અમેરિકા જેવી કન્ટ્રી હશે, ચાઇના જેવી કન્ટ્રી હશે કે જેમને બહુ બધું જ ગ્રીન હાઉસ ગેસીસને બધું એમિટ કરેલું છે. તો આ બધી કન્ટ્રીઓ શું છે, જે વિકાસ થઈ રહેલી કન્ટ્રીઓ છે, એમને ઇન્વેસ્ટ કરશે, એ કન્ટ્રીઓમાં ઇન્વેસ્ટ કરશે સોલાર એનર્જી માટે, વિન્ડ એનર્જી માટે, અને એનું જે CER સર્ટિફિકેટ આવશે, CER ક્રેડિટ આવશે, તો એ ક્રેડિટ એ COP26ની અંદર અથવા તો UNFCCCની જ્યારે મિટિંગ થશે તો એની અંદર એ લોકો બતાવી શકે કે અમે આટલું કાર્બન ઓછું કર્યું છે વાતાવરણમાંથી, બરાબર છે. એટલે અમે વાતાવરણ ક્લીન રહે એની અંદર ફાળો આપીએ છીએ. તો આવું એ લોકો કહી શકે છે. તો આ વાત થઈ આપણે કાર્બન ફૂટપ્રિન્ટ અને CDMની. અહીંયા આપણે આનો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ, અને એના પછી ટ્રાય કરીશું કે MCQ હું લઈને આવું. જેટલા વિડીયો અહીંયા અત્યાર સુધી મેં GPCBના સિલેબસ મુજબ આપ્યા છે, તો એના MCQs લઈને આવું. તો પહેલાં આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. 85% લોકો એવા છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જુએ છે. થોડોક તમે મારા માટે આટલો પ્રયત્ન કરી શકો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. થેન્ક યુ સો મચ.